फेमस सॉन्ग है जो कहे है कि दर्द दिलों के कम हो जाएंगे, पर मैं कहती हूँ दर्द दिलों के तभी कम होंगे जब आप પ્રિવેન્ટ કરોગે उसको 94.3 માં એફએમ તમે સાંભળી રહ્યા છો. હું છું આરજે હિરવા તમારી સાથે અને અત્યારે મારા સાથે છે ડોક્ટર શ્રેનિક દોશી કે જે એમડી કાર્ડિયોલોજિસ્ટ છે અને સાથે જ ફ્રોમ એમ્સ હોસ્પિટલ ન્યૂ દિલ્હીમાંથી તમે એજ્યુકેશન કરેલું છે. દેટ્સ રિયલી ગ્રેટ. હી ઇઝ અ ગોલ્ડ મેડલિસ્ટ એઝ વેલ. અને સર તમારા આટલા વખતનો એક્સપિરિયન્સ છે તો એક નાનું એવું ઇન્ટ્રોડક્શન પ્લીઝ તમારું આપો પહેલા તો. ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ આરજે હિરવા ફોર વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. હું ડૉક્ટર શ્રેનિક દોશી. હું સિનર્જી હોસ્પિટલમાં છેલ્લા 6.5 વર્ષથી કાર્ડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવું છું અને મેં મારું એમડી જામનગરથી અને પછી ડીએમ કાર્ડિયોલોજી ફર્ધર એમ્સ દિલ્હીથી કરેલું 2011 to 13. ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીને લગતી દરેક વસ્તુ આપણે સિનર્જી હોસ્પિટલમાં કરીએ છીએ. ડેફિનેટલી વર્લ્ડ હાર્ટ ડે છે અને હાર્ટનું ધ્યાન રાખવું અત્યારે સૌથી વધારે ક્રુશિયલ બની ગયું છે અને એમાંય ખાસ કરીને ચેસ્ટ પેઇન થતું હોય છે. તો ચેસ્ટ પેઇન થાય તો જનરલી શું કરવું જોઈએ સર? ડિપેન્ડ કરે છે ચેસ્ટ પેઇન કઈ એજમાં થાય છે, પણ ફર્સ્ટ ઓફ ઓલ ચેસ્ટ પેઇન કોઈને પણ થાય તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ નજીકની કોઈ પણ હોસ્પિટલમાં જઈને કાર્ડિયોગ્રામ કરાવવો જરૂરી છે. પછી એ 12 વર્ષ હોય, 22 વર્ષ હોય કે 82 વર્ષ હોય. રીઝન બીઇંગ કે હાર્ટ એટેક કોઈ એજ જોઈને નથી આવતું. દેર આર મલ્ટિપલ કોઝિસ ઓફ હાર્ટ એટેક. આપણે એકવાર ઈસીજી નોર્મલ છે ખબર પડે પછી હાર્ટમાં દુખાવાના બીજા કારણો માટે આગળ વધી શકીએ. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ કે કોઈ પણ ફિઝિશિયન અથવા કાર્ડિયોલોજિસ્ટને બતાવી કાર્ડિયોગ્રામ કરાવી અને એ પ્રમાણે આગળ ટેસ્ટ કરવાના. ડેફિનેટલી. અને સર સાથે જ હાર્ટ પેશન્ટ્સ જે હોય એના માટે એક હેલ્ધી ડાયટ પણ તમે સજેસ્ટ કરી શકો કે શું ખાઈ શકાય શું નહીં? કોઈ પણ પેશન્ટ માટે, મોર ઇમ્પોર્ટન્ટલી ફોર હાર્ટ પેશન્ટ્સ, હેલ્ધી ડાયટ ઇઝ અ મિક્સચર ઓફ એવરીથિંગ. એવું નથી કે જેને હાર્ટની તકલીફ થઈ એને અલગ ખાવાનું દેવાનું. ઇટ ઇઝ યુઝફુલ એન્ડ હેલ્પફુલ ફોર ઈચ એન્ડ એવરીવન ઇન ધી ફેમિલી. લો ફેટ ડાયટ, લો ઓઇલ, ચીઝ, બટર, માખણ બધું ઓછું. બેટર ઓઇલ જે આપણે કઈ બધા ઓઇલ સારા હોય છે પણ બેટર ઇઝ અ મિક્સચર ઓફ ઓલિવ ઓઇલ એન્ડ સનફ્લાવર ઓઇલ, જેમાં એમ કે મોનો અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ નું કોમ્બિનેશન. આપણા કેસમાં આપણા લોકોને કદાચ ઓલિવ ઓઇલ નો ટેસ્ટ સારો ન લાગે તો બેટર ઇઝ સનફ્લાવર ઓઇલ, ધેન કમ્સ ગ્રાઉન્ડનટ ઓઇલ. સેકન્ડ થિંગ, ઇન્ક્રીઝ ઇન ડાયટ જે છે પ્રોટીન્સ, ગ્રીન લીફી વેજીટેબલ્સ અને સિરિયલ્સ. આનો વધારે પડતો આપણે ડાયટમાં જોર હોવું જોઈએ. ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ વધારે ખાવાના. સોલ્ટ ઓછું, ઉપરથી કાચું મીઠું લેવાની ટેવ હોય તો એ ઓછી કરવાની. અને ફોર્થ ઇઝ જેટલું બને એટલું શુગર ઓછું કરવાનું. તો સોલ્ટ, શુગર ઓછું અને ઘી તેલ ઓછું. યસ, ડેફિનેટલી સર. કાઇન્ડ ઓફ અ બેલેન્સ ડાયટ ફૂડ તમારા આખા દિવસમાં કન્ઝપ્શન હોવું જ જોઈએ. અને એના સાથે સર ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે આપણે ગેસ્ટ્રાઇટિસ કહેતા હોય છે કે ઘણી વખત ગેસના કારણે પણ છાતીમાં દુખાવો થતો હોય છે. તો એ બંને વસ્તુને કઈ રીતે ડિફરન્શિએટ કરી શકાય? જો સૌથી મોટું મિસકન્સેપ્શન જે લોકોમાં હોય છે કે મને ગેસ થયો તો હૃદયની તકલીફ નથી. એ ગેસ થયો તો એ રૂલ આઉટ કરવા માટે પહેલા તો ઈસીજી કરવો જરૂરી છે. દરેક દર્દીને છાતીમાં દુખવાના ટિપિકલ જે સિમ્પટમ્સ હોય કે મને વચ્ચોવચ્ચ છાતીમાં દુખાવો થયો, પરસેવો વળ્યો, ડાબા હાથમાં દુખાવો ગયો, ડોકમાં દુખે છે, એ નથી આવતું. ઘણા લોકોને ખાલી ઓડકાર આવે, ઘણાને ગેસ થાય, ઘણાને વાંસો દુખે, ઘણાને જમણો હાથ દુખે. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઈસીજી કરાવો. ભલે ગેસ છે પણ ઇટ જસ્ટ રૂલ્સ આઉટ કાર્ડિયાક ડિઝીઝ. હવે એસિડિટી જનરલી જેને થતી હોય એને પેટમાં અને છાતીના વચ્ચેના ભાગમાં બળતરા થાય, ખાટા ઓડકાર આવે અને કોઈ હિસ્ટ્રી હોય કે ભાઈ કઈ તીખું તળેલું ખાધું છે તો એ કેસમાં આપણે વન્સ વી ડુ અ કાર્ડિયોગ્રામ અને કાર્ડિયોગ્રામ ઇઝ નોર્મલ, વી કેન પ્રૂવ ઇટ ઇઝ ગેસ. ઇવન ઘણા લોકો ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ પાસે જતા હોય ગેસની તકલીફ સાથે અને ત્યાં એવા બનાવ બનેલા છે કે હાર્ટ એટેક હોય. એટલે ફર્સ્ટ ઓફ ઓલ અગેન ગેસ હોય તો ઈસીજી ઇઝ મસ્ટ. Then you prove it કે ગેસ છે. સર સૌથી વધારે અત્યારે જેટલા પણ યંગ જનરેશન છે તેમાં હાર્ટની તકલીફ વધી રહી છે, તો હાર્ટ એટેક આવવાના ચાન્સીસ પણ વધી રહ્યા છે. તો તેનું કારણ શું હોઈ શકે છે? There are multifactorial reasons. એક કે જે ઇન્ડિયન પોપ્યુલેશન સાઉથ ઇસ્ટ એશિયામાં ઓલરેડી હાર્ટ એટેક આવવાનું જે એજ ગ્રુપ છે એ નાનું થતું જાય છે. હું જ્યારે 2014માં મારી પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે 40s ને 50sમાં હાર્ટ એટેક આવતા હતા, which was considered young. હવે ઊંધું થઈ ગયું છે, હવે ઇવન 30sમાં હાર્ટ એટેક આવે છે. સો જેનેટિક્સ અને લાઈફસ્ટાઈલ બે વસ્તુ કામ કરે છે. લાઈફસ્ટાઈલ આપણી ચેન્જ થઈ ગઈ છે, એકદમ જંક ફૂડ, ફેટી ડાયટ
સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ નહીં, આની સાથે સાથે વ્યસનો વધતા જાય છે. ટોબેકો અને સ્મોકર આ નંબર 1 રિસ્ક ફેક્ટર્સ ફોર હાર્ટ એટેક ઇન યંગ. અને થર્ડ થિંગ ઇઝ જેનેટિક મ્યુટેશન પ્રોબેબલી વિચ ઇઝ પોસ્ટ કોવિડ, કે જેના કારણે હાર્ટ એટેક આવવાનું રિસ્ક નાની ઉંમરે વધતું ગયું છે. તો યંગ એજ એટલે કે હવે કોઈ, એટલે જ મેં કીધું કે 12, 82 કે 22 કોઈ પણ એજ હોય, ECG ઇઝ મસ્ટ ટુ રૂલ આઉટ કાર્ડિયાક. ડેફિનેટલી સર. અને લાસ્ટલી વર્લ્ડ હાર્ટ ડે છે. આમ તો જનરલી આપણે હાર્ટનું સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ, પણ એક નાનો એવો મેસેજ કે જે તમે બધા જ લિસનર્સને આપવા માંગશો. સો આ વખતની જે વર્લ્ડ હાર્ટ ડે ની થીમ છે હાર્ટ ફોર એક્શન, તો એક્શન બે તરફથી લેવાના છે. એક્શન આપણે લોકોએ પણ લેવાના છે ટુ બી ફિટ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, જે તમે પહેલા જ સેન્ટેન્સમાં કીધું. સો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે જે એવા એક્શન લઈએ કે આપણને તકલીફ જ ન થાય, અને તકલીફ થાય તો એની સારવાર થાય, ફર્સ્ટ. સેકન્ડ, એક્શન ફ્રોમ ધી પોલિસી મેકર્સ. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ કે પોલિસી મેકર્સ એક્શન લઈએ જેથી આજે હાર્ટ એટેક નો પેન્ડેમિક છે એ ધીમે ધીમે ઓછું થાય. અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પેલા જે એજ આપણી જેમ જ નાની થતી હતી, હવે બીકોઝ ઓફ અ ચેન્જ ફ્રોમ બેઝલાઇન સ્કૂલ ડેઝ થી ચેન્જ કર્યો, જેનાથી હવે એ લોકોમાં હાર્ટ એટેક નું રિસ્ક ઘટ્યું છે અને એ લોકોની એટેક આવવાની એજ પણ વધતી ગઈ છે. ઓકે, યસ, ડેફિનેટલી. સો યસ, થેન્ક યુ સો મચ સર ફોર ઓલ ધીસ ઇન્ફોર્મેશન. અને રાજકોટ, તમે પણ તમારા હાર્ટનું હંમેશા માટે ખ્યાલ રાખજો. યુ ગાઈઝ સ્ટે ટ્યુન્ડ ટુ 94.3 માય FM. ચલો અચ્છા સુનતે હૈ. થેન્ક યુ. યસ.